બેરિકેટિંગ કરવાની સ્ટેન્ડિંગ સૂચનાઓ જ હોય છે, પરંતુ ઘણી જગ્યાએ આપણને જોવા મળ્યું છે કે બેરિકેટિંગ ન થવાના કારણે આવા બનાવો બનતા રહે છે. પરંતુ એ ન બને એના માટેની સૂચનાઓ મારે ગઈકાલે જ વિસનગર ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ હતી. જ્યાં આગળ કામ ચાલતું હતું એ કામની અંદર ત્યાંનો રોડ સાંકડો છે, ત્યાંના વરસાદી પાણી અને ગટરની વ્યવસ્થાની ઘણા સમયથી ફરિયાદ હતી. રાજ્ય સરકારે 85 કરોડના ખર્ચે સમગ્ર વિસનગરની અંદર ખૂબ મોટી યોજના અને સાથે જે પાણી ખૂબ જેના તળ ઊંચા હતા અને એ સ્લરી થઈ, એ માટીનો પ્રકાર એવો છે કે વારંવાર સ્લરી થઈ અને માટી ધસી પડતી હતી. એટલે જો બેરિકેટિંગ કરવામાં આવે તો પછી આ અવર જવરને કોઈ અવકાશ રહે એમ નહોતો. એના કારણે જ્યારે કામ ચાલુ હતી અને પાણી જે નીકળતું હતું અને જે સ્લરી બનતી હતી એમાં પણ બહારથી માટી લાવી અને એને ગાઢ બનાવીને બહાર કાઢવાનું કામ ચાલુ હતું. એ વખતે આ બેન એમાં ખસી પડ્યા અને એ બનાવ બન્યો હતો.